તમારું નામ? મારું નામ નિસર્ગ હેમેન્દ્ર કુમાર ભટ્ટ. હું અબ્રામા ગામનો રહેવાસી છું. આ બેનર એટલા માટે અમે મારવામાં આવ્યા છે કે અમારા અબ્રામા ગામે એક શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. એ મંદિરની જમીનો જે છે એ આ મંદિરના પૂંજારી ટ્રસ્ટીએ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલ મહેશભાઈ સવાણીએ મેળાપીપણામાં ચેરિટી કમિશનર કચેરીની સાહેબશ્રીની કચેરીમાં ફ્રોડ પુરાવાઓ રજૂ કરી અને ખોટા હુકમો મેળવી ના જમીનો પચાવી પાડેલી છે. તો એ જમીનો બાબતે અમે આજ દિન સુધી 2023થી અમે સતત લડત ચલાવતા આવેલ છે અને 2023થી લઈ આજ દિન સુધી અમે દરેક પક્ષના દરેક નેતાઓને રૂબરૂ સંપર્ક કરેલો છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ નેતાઓએ અમને કોઈ તટસ્થ નિર્ણય કે તટસ્થ તપાસની કોઈ અમને હૈયા ધરપત આપી નથી, જેના કારણે આ બેનર અભિયાન થકી અમે આનો વિરોધ કરીએ છીએ. આગામી એપ્રિલ 26ના રોજ જે સુરત કોર્પોરેશનની જે ચૂંટણી છે તેમાં અમને આ જે અમરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બાબતે જે પણ પક્ષના નેતાઓ આ જમીન બચાવવા માટે અમને મદદ કરશે તેવા નેતાઓને અમે આ ગામમાં વોટ માંગવા આવવા માટે અમે કહીએ છીએ. બસ આજ અમારો વિરોધ છે. મારું નામ સમીર કુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ છે. હું અબ્રામા ગામનો રહેવાસી છું. હવે અમે કોઈ પણ ઇલેક્શનનો કે કોઈ પણ પાર્ટીનો અમે વિરોધ નથી કરતા, પરંતુ જે હાલની સમસ્યા છે અમારા ગામની શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિરની જે જમીન છે એનો જે વિવાદ ચાલી રહેલો છે, એ વિવાદમાં જે નેતાઓ અમને મદદ કરવા માટે તૈયાર થશે એ નેતાઓએ જ આ ગામની અંદર વોટિંગ માટે એટલે કે વોટ માંગવા માટે આવવું એવો આ અમારા ગામજનોએ નિર્ણય કરેલ છે. એનું કારણ કે ઘણા સમયથી આ વિવાદ ચાલી રહેલો છે અને દરેકે દરેક નેતાઓ એ પછી કોઈ પણ પાર્ટીના હોય, અમે દરેકે દરેક નેતાઓને મળ્યા છે, સીએમ સાહેબને પણ અમે મળીને આવ્યા છે, પણ એનો યોગ્ય અભિપ્રાય કે યોગ્ય જે પ્રત્યા એ મળવો જોઈએ અમને એ મળ્યો નથી. અને એને લીધે અમે આજે તમારી સામે જે બેનર દેખાય છે એ મારીને અમે વિરોધ દર્શાવીએ છીએ.